સાયકલો કાંઠ ખાઈ રહી છે। 2023ની સાયકલોનું હાલ કામ ચાલુ છે, જે 2024માં પણ પૂરું થવા આવ્યું છે। હજુ સુધી આ સાયકલો લાભાર્થીઓને વિતરણ કરવામાં આવી નથી। આ સાયકલો ભંગારની જેમ પડી રહી છે, જે તે સમયે લાભાર્થીઓને સાયકલ મળી નહીં। સાયકલો 2 મહિના જેવા સમયથી આ જગ્યાએ પડી છે। 2023ની શાળા પ્રવેશોત્સવની સાયકલનું કામ આજ દિન સુધી ચાલુ છે। તો પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાજભાએ સમયસર સાયકલ ન આપવા બદલ સરકાર પર પ્રહારો પણ કર્યા હતા। छोटा उदेपुर सिविल में जनरल होस्पिटल में छोकराओने जे दाखल थया एमने तबियत बगड़ी अने ए प्रकरण जोईने ज्यां आ इंसिडेंस बन्यो तो ए स्थळनी मुलाकात लेवा माटे जई रह्या हता। अमे हाईवे ने बदले शॉर्टकट निकळवा गया ने शॉर्टकटनी अंदर आटलो मोटो सायकलनो जत्थो अहींया पड़ेलो जोयो એટલે સ્વાભાવિક છે કે બનાવનારને મેં પૂછ્યું આ સાયકલ વેચવાની છે કે ના સરકારની છે। એટલે ફરી અમને આશંકા જાગી કે જીખે તો ખરા જોયું તો 2023ના સાલની આ સાયકલો છે। શાળા પ્રવેશો વખતે આપવાની હોય છે, 5-10 દિવસ મોડ વહેલું થાય, પણ આટલા બધા બલ્ક કોટામાં સાયકલો અહીં પડી છે। એનો હેતુ એવો હશે કે છોકરાઓ નજીકના સ્થળે સાયકલ પર જઈને શાળામાં અભ્યાસ કરી શકે। સરકાર એસટી તો પૂરી પાડી શકતી નથી। દૂર દરાર ગામડામાં જ્યાં પગદંડી પણ હોય છે જવાની શાળાએ, એવી જગ્યાએ છોકરાઓ જઈ શકે અને એ સરકારનો જે હેતુ હતો એ ભર લાવવા માટેના પ્રયત્નો હશે। પણ એમનો પારદર્શી જે વહીવટ છે એ વહીવટ કહી આપે કે આ સાયકલો હજુ ગામડાના લાભાર્થી છે છોકરાઓને એ મળ્યો નથી। આ બાબતની તપાસ જિલ્લા સમાહર્તા કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને પ્રાયોજના વહીવટદાર શ્રી જેના મારફતે કહ્યું તે કરીને આ યોજનાનો અમલ કેમ ન થયો, ખર્ચો પડી ગયો કે કેમ, એ તપાસ કરે। અને આ છોટાઉદેપુરના આદિવાસી વિસ્તાર, હું તો માનું છું કે ગુજરાત રાજ્યના આવા આદિવાસી વિસ્તાર છે ત્યાં પણ આવું જ ચાલતું છે। કોઈ એના પર કોઈ દેખરેખ રાખતું નથી। ટ્રાઇબલ સપ્લાયની ગ્રાન્ટો આદિવાસીઓનો વિકાસ માટે વપરાતી હોય તો આવી મોટી ખરીદી કરીને એમાં પૈસા ના ખર્ચતા હોય તો આ તપાસ થવી ચોક્કસ જરૂરી છે। સાયકલ ઉપર કચરો ઉપર ઉગીને નીકળ્યો છે, ધૂળ લાગેલી છે। સારું થયું કે વરસાદ થઈ ગયો એટલે ધૂળ હટી ગઈ છે, પણ તમે દેખશો, નિરીક્ષણ કરશો તો સ્ટીલનો જે ભાગ છે જેને આપણે બ્રેક કહીએ છીએ, બ્રેક મારીએ છીએ, એના પર કાટ ચડી ગયો છે।